જાણે કે રોલાનો પોકાર ઈશ્વરે સાંભળી લીધો. તે તો આ સમયની રાહ જોતી હતી. રોલા તથા એના પતિ ક્રાંતિનો આ પોકાર સાંભળીને સક્રિય રૂપથી ભાગ લેવા માટે એમાં કૂદી પડ્યા. મદામ રોલાના પતિને નગર સમિતિના સદસ્ય બનાવવામાં આવ્યા અને 1791માં એમને સમિતિ તરફથી કાર્યવાહીમાં ભાગ લેવા માટે પેરિસ મોકલવામાં આવ્યા. આ વખતે રોલા પણ એમની સાથે ગઈ હતી. અહીંયા રોલા પોતાના મનની વાત જનતા સામે મૂકી અને એવા ઓજસ્વી ભાષણ આપ્યા કે કેટલાય વિવેકશીલ અને વિચારશીલ લોકો એના અનુયાયી બની ગયા. પરંતુ અહીંયા પણ એને વિરોધ દળનો સામનો કરવો પડ્યો. એ દિવસોમાં અહીંયા પણ પિતિયન બુજો તથા બ્રિસોનું પણ ભારે જોર હતું. એ લોકો પણ ફ્રાન્સમાં પ્રજાતંત્રની સ્થાપના કરવા માગતા હતા. પરંતુ રોલા અને તેમની નીતિઓના અંતર હતું. છતાં પણ રોલાની કાર્યકુશળતા, એમની બુદ્ધિમત્તા અને સાહસ એમના પર ઊંડો પ્રભાવ પડ્યો હતો. આ લોકો જોકે જાહેરમાં કોઈ વિરોધ કર્યો નહીં. રોલાના જીવનનો મોટા ભાગનો સમય ફ્રાન્સની આ રાજનૈતિક સમસ્યાઓનો ઉકેલવામાં જ વીત્યો. તે રાત દિવસ કામ કરતી. એનો એક જ ઉદ્દેશ્ય હતો, એક જ ધૂન હતી, ફ્રાન્સમાં પ્રજાતંત્રની સ્થાપના. એના અનુયાયી ગિરડિટ્સ કહેવાતા હતા. એક શુભ દિવસ પણ આવ્યો. રોલાને એની સતત મહેનતનો પુરસ્કાર મળી ગયો. શાસનની લગામ ગિરડિટ્સ પાર્ટીના હાથમાં આવી ગઈ. એનું નવું મંત્રીમંડળ મોસિયા રોલાના પતિના નેતૃત્વમાં બન્યું. રોલાનું તો કહેવું જ શું, એ તો ત્યાંની વ્યવસ્થાઓના કણ કણમાં હાજર હતી. પરંતુ આ મંત્રીમંડળ લાંબો સમય ટક્યું નહીં. વિરોધી દળે પોતાનું ઉગ્ર રૂપ ધારણ કર્યું. માદામ રોલાનો માર્ગ કટાળો હતો. સત્ય અને ઈમાનદારી પર આધારિત તે ઈચ્છતી હતી કે રાજ્યમાં નીતિ, સદાચાર, શાંતિ અને સમાનતાની સ્થાપના. એનાથી ઉલટું વિરોધી પાર્ટી બીજું જ કંઈક ઈચ્છતી હતી. એનો હેતુ રાજનૈતિક ગુંડાગીરી સિવાય બીજો કોઈ નહોતો. વિરોધી દળની શક્તિ વધી ગઈ અને શાસનની લગામ એના હાથમાં આવી ગઈ. છતાં પણ એનો સંતોષ ડગ્યો નહીં. વિરોધીઓને હંમેશા ડર રહેતો કે ક્યાંક માદામ રોલાના નેતૃત્વ હેઠળ જનતા બળવો કરીને એમની સત્તામાંથી ઉતારી ન પાડે. હવે વિરોધીઓ રોલા અને એના પતિની વિરુદ્ધ ષડયંત્ર રચ્યા. આડાઅવડા આરોપ લગાવીને માદામ રોલાના પતિને કેદ કરી લીધા. પરંતુ પ્રમાણોના અભાવમાં એમનું કશું જ વળ્યું નહીં અને મોસિયા રોલાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. એક દિવસ અચાનક પોલીસ આવી અને રોલાના ઘેરથી પકડી ગઈ. રોલાને કોઈ ચિંતા નહોતી. તે જાણતી હતી કે આવું તો એના દિવસ થવાનું જ હતું. તે એક પણ શબ્દ બોલ્યા વગર પોલીસ સાથે ચાલી ગઈ. એણે ફક્ત એટલું જ કહ્યું, ક્યાં જવાનું છે? એને ટૂંકો જવાબ મળ્યો, જેલ. કોઈ પણ ગુના વગર જેલ શા માટે? થોડા સમય પછી એને ખબર પડી કે એનો અપરાધ છે રાજદ્રોહ. તે જાણતી હતી કે એને ફસાવાનું ષડયંત્ર છે. છતાં પણ તે ચૂપ રહી. એનો આત્મવિશ્વાસ દ્રઢ હતો. પોતાની ઈમાનદારી તથા દેશભક્તિ પર એને પૂરો વિશ્વાસ હતો. જૂઠ ક્યારેય સત્યને દબાવી શકતું નથી. સત્યના ઉપાસકને ભલે મારી નાખવામાં આવે. રસ્તામાં જતા એક અધિકારીએ માદામ રોલાને કહ્યું, તમે એક વીર અને સાહસિક મહિલા છો. ધૈર્ય અને શાંતિથી ન્યાયની રાહ જુઓ. ન્યાય? માદામ રોલા હસી પડી અને કહ્યું, જો ન્યાય હોત તો અત્યારે મારા હાથમાં હાથકડી શા માટે હોત? રોલાના પ્રશ્ન પર અધિકારી ચૂપ થઈ ગયો. જેલની એક અંધારી કોટડીમાં રોલાને બંધ કરવામાં આવી. ક્યારે સૂર્યોદય થતો અને ક્યારેક સૂર્યાસ્ત એની રોલાને બિલકુલ ખબર પડતી જ નહીં. એને ક્યારેય કોર્ટમાં હાજર કરવામાં આવી નહીં. એક આદમી આવતો અને ભોજનની થાળી મૂકીને ચાલ્યો જતો. એક સિંહણને કેદ કરીને એને નિષ્ક્રિય બનાવવાનો એક પ્રયાસ હતો. 24 કલાક કામ કરનારી રોલા આ નિષ્ક્રિયતાથી કંટાળી ગઈ. એના માટે આ સ્થિતિ અસહ્ય હતી. કેટલીક વાર તો એ એટલી બધી ગભરાઈ જતી કે આ જીવનનો અંત કરવાનું વિચારતી. વિચાર્યું જ નહીં, આત્મઘાત કરવાનો પ્રયત્ન પણ કર્યો. એક દયાળુ કર્મચારી પાસે ઝેરનો પ્યાલો મંગાવ્યો. મોં પાસે લઈ જતાં જ અંદરથી અવાજ આવ્યો, આ તો કાયરતા કહેવાશે. અને બીજી ક્ષણે પ્યાલો એના હાથમાંથી પડી ગયો. ફેસલો આવી ગયો, પ્રાણદંડ. અદાલતમાં કેસ દાખલ કર્યા વગર જ પ્રાણદંડ. 8 નવેમ્બર 1792 આ તિથિ હતી એના બલિદાન દિવસ. એ જ સ્થિર ચિત્ત, શાંત ભાવથી, ચહેરો પણ અલૌકિક હાસ્ય હતું, જાણે કે કોઈએ એને ખુશખબર ન સંભળાવી હોય. આ વખતે એને અનહદ આનંદનો અનુભવ થયો. ફાંસી પર ચડતા પહેલાં દીર્ઘ નિશ્વાસ છોડતા કહ્યું, કાયદાના નામ પર મનુષ્યને ક્યાં ક્યાં અપરાધ નથી કર્યા. સ્વતંત્રતા મેળવવા માટે પોતાની પ્રાણની આહુતિ આપનાર નારીને રાજદ્રોહનો એક પક્ષીય આરોપ લગાવીને ફાંસીના માચડા પર ચડાવવામાં આવી રહી હતી. મદામ રોલાના આ ઘટના સાંભળીને મહાન વિચારક, નાટકકાર મોરિસ મેટર લિંકની આ પંક્તિઓ અચાનક
યાદ આવી જાય છે. ક્રાંતિની ગતિ માયાવી હોય છે. મેં ક્રાંતિને ક્રાંતિ કરનારા લોહીથી જ તૃપ્ત થતા જોઈ છે. તો આ હતી એક અદ્ભુત ક્રાંતિકારી મહિલાની કહાની. ફરી મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.